નશીલા પદાર્થો સમાજ માટે ઘાતક છે અને નવી પેઢીને બરબાદી તરફ ધકેલે છે। પોલીસ તંત્ર ડ્રગ્સ વિરુદ્ધ સતત કાર્યવાહી કરે છે, પરંતુ સમાજના સહયોગ વિના આ દૂષણને પૂરેપૂરી રીતે અટકાવવું મુશ્કેલ છે। આ હેતુસર ભુજ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બજાર ચાવડી ચોકી વિસ્તારમાં યોજાયેલ આ કાર્યક્રમમાં સ્થાનિક ધંધાર્થીઓ, રિક્ષા ચાલકો સહિત તે વિસ્તારના નાગરિકોએ પણ હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન પીએસઆઈ નીતાબેન ચૌધરીએ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે ડ્રગ્સના કારોબારમાં સંકળાયેલા લોકો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ લોકો આસપાસ આવી પ્રવૃત્તિ જોતા તાત્કાલિક પોલીસને જાણ કરે તો મળીને આ દૂષણને સમૂળે નાબૂદ કરી શકાય છે। જનજાગૃતિ દ્વારા નાગરિકોમાં નશીલા પદાર્થોના દૂષણ વિશે જાગૃતિ ફેલાવવાનો અને પોલીસ જનતા વચ્ચે સહકાર વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। 15મી ઓગસ્ટ 2025 સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે। એ નિમિત્તે મહેરબાન એસપી સાહેબ શ્રી નાઓના માર્ગદર્શન હેઠળ સાહેબના હુકમ મુજબ અને હાલમાં નાર્કોટિક ડ્રગ્સ વિશેનું જે દૂષણ ફેલાઈ રહ્યું છે એને નેસ્ત નાબૂદ કરવા માટે મહેરબાન સાહેબના હુકમ મુજબ આજે એક જનજાગૃતિ પ્રોગ્રામનો અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે। જે પ્રોગ્રામમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એ આપણી ભારતની નવી પેઢી માટે કેટલું નુકસાનકારક છે, નવી પેઢીને ખરેખર બરબાદ કરવા માટે અને નવી પેઢીનું ભવિષ્ય પૂરું કરવા માટેનું આ એક દૂષણ હાલમાં ફેલાઈ રહ્યું છે। એની વિરુદ્ધમાં આપણા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અનેક જગ્યાએ અવારનવાર કાર્યવાહી થતી હોય છે। તેમ છતાં પણ જનજાગૃતિ પ્રોગ્રામમાં આવેલ તમામ વ્યક્તિઓને આ બાબતે થોડી જાણકારી આપી અને આપની આજુબાજુમાં યા કોઈ પરિવારમાં છે કે યા કોઈ ધંધાની જગ્યાએ કે કોઈ પણ જગ્યાએ એમને ક્યાંય આવું નાર્કોટિક્સ ડ્રગ્સ વિશેનું કંઈક જાણવા મળે કે ક્યાંય બધી ચાલી રહી છે, ક્યાંક આવું થઈ રહ્યું છે, તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે, જેથી પોલીસ થતી જ બધી નેસ્ત નાબૂદ કરવા માટેના પૂરા પ્રયત્નો કરે અને આપણા ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બને અને તેને બચાવી શકાય। બાકી દિવસે ને દિવસે આપણે જોઈ રહ્યા છે કે શાળા, કોલેજો અને આવા નાના બાળકોમાં પણ આ દૂષણ ધીરે ધીરે ક્યાંક આપણને જોવા મળી રહ્યું છે, જાણવા મળી રહ્યું છે અને ઘણા આવા બનાવો પણ બનતા હોય છે। જેથી આ જનજાગૃતિ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે અને મહેરબાન સાહેબ શ્રી નાઓના હુકમ મુજબ પોલીસ હંમેશા તમારી સેવામાં સતર્ક છે। જ્યારે પણ આપની જરૂર પડે ત્યારે અમે એલર્ટ છે। અમારા થકી પણ અવારનવાર આવા પ્રયત્નો થતા હોય છે। અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ સતત કાર્યરત છે અને કાર્યરત રહેશે। પણ આપની પણ એક ફરજ છે કે તમારા ધ્યાનમાં ક્યાંક આવું ક્યાંક જોવા મળે, જાણવા મળે તો તમે તાત્કાલિક વિના વિલંબે જે તે નજીકનો પોલીસ સ્ટેશન હોય તેને જાણ કરો અને આવી બદીઓને દૂર કરવા માટે હંમેશા પોલીસને સહયોગ આપો। પોલીસ હંમેશા પ્રજાનો મિત્ર છે અને હંમેશા પોલીસ સતર્ક રહી છે અને રહેવાની છે, પણ સાથે સાથે એક આપણે દેશના નાગરિક તરીકે આપણી પણ એક ફરજ બને છે કે આપણા દેશની પેઢીને બચાવવા માટે આપણે આવા કાર્યો કરતા રહીએ। હા, આજે જે પ્રોગ્રામ હતો એમાં અમારી બજાર ચાવડી ચોકી વિસ્તારમાં મેં આ પ્રોગ્રામનું આયોજન કર્યું અને એ સિવાય પણ અત્રે પણ નાનું એવું આયોજન ઠેર ઠેર જે મારા વિસ્તારના છે ત્યાં કરતી રહું છું કે જેના કારણે લોકોમાં જાગૃતતા આવે। આજના પ્રોગ્રામમાં નહીં હોય તો 50 આસપાસ જેટલી સંખ્યા ઉપસ્થિત રહી હતી, જેમાં વેપારી હતા, આમ પબ્લિકના માણસો હતા, નાના મોટા ધંધાદારી, લારીવાળા, રિક્ષાવાળા અને તમામ પ્રકારના ધંધાના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા।